ભારતીય બનાવટનો વિદેશી દારૂના મુદ્દામાલને લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુરથી ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાના અધિકારીઓને સૂચના કરેલ. જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર દ્વારા એલસીબી સ્ટાફ પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ. જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓએ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જાબુઆ ગામ નજીક મેરિયા પુલની પાસે હાઈવે રોડ ઉપર મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી જબુગામ થઈ બોડેલી તરફ આવે છે. જે બાતમી મુજબની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી આવતા તેને રોકવા જણાતા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે રિવર્સમાં હંકારી ભગાડી પોતાની ગાડીને તેમજ થોડેક આગળ ઉભેલ ટ્રેક્ટરને નુકસાન પહોંચાડી રોડની સાઈડમાં પલટી ખવડાવી સ્થળ પરથી ગાડીનો ચાલક નાસી ગયેલ. જેથી ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી આવ્યો હતો. જેથી ઉપરોક્ત પકડાયેલ મહિન્દ્રા સ્કોર્પિયોમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ પ્રોહિબિશન તથા ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.